આજે ઈચ્છા થઈ કે મગજના ડોક્ટર સાથે વાત કરવી છે. ડિટેલમાં મગજ વિશે સમજવું છે, જાણવું છે. મગજના ડોક્ટર બધા મગજનો ડોક્ટર એટલે બહુ મોટો ડોક્ટર, એને બધું આવડતું હોય. ખેંચ આંચકી વાય, જેને આપણે કહીએ તો અછૂત છૂઆછૂતનો રોગ માનતા પહેલા ખેંચવાળો દર્દી છે એની સાથે મેરેજ ન કરાય, એને અડકાય નહીં. તમારે અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. રાઈટ. તો શું આ તમારા મતે સાચું છે કે આવું કરવું જોઈએ? સ્લીપ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર યોર ફેમિલી. પેલું કહેતા નથી કે તમને તમારી સાથે મળવા માટે પણ ઘણીવાર દૂર જવું પડે છે. સોલો ટ્રીપ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એકલા માણસો જાય નદી કિનારે, પર્વત ઉપર બેસીને આકાશને જોયા કરે. મેન્ટલ પીસ. માઇગ્રેન આટલું બધું ઇમ્પેક્ટ કરે છે વર્કની અંદર, તો શું તે ફૂલ્લી ટ્રીટેડ છે? અમે જ્યારે ભણતા ત્યારે અમારી બુક મોસ્ટલી અમારી યુએસની બુક હોય, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સ્ટડી વધારે થયેલા હોય. તો એમાં પહેલી લાઈન જ એવી લખી હોય કે દર વર્ષે માઇગ્રેનના દુખાવાને કારણે આપણા કન્ટ્રીમાં આટલા આર્સનો વર્ક લોસ થાય છે. ઓહ, અને ઘણા બધા રીલમાં બી મેં આવું સાંભળેલું છે કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડના પાવરથી બધા ડિસીઝ, કેન્સર જેવા ડિસીઝને પણ ટ્રીટ કરી શકો. ઇઝ ઇટ પોસિબલ? આજે તમારા શરીરમાં આટલી મોટી કેન્સરની ગાંઠ છે અને તમે એમ કહો અહીંયા મારે ઓપરેશન નથી કરાવવું, ખાલી માઇન્ડ પાવરથી કોન્સન્ટ્રેટ કરીશ ને કેન્સર જતું રહે. કે છે ને મેન્ટલ હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્વિયસલી. તો એને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકો? બધાને જ ખબર છે પણ કોઈને કરવું નથી. સવારે વહેલા ઉઠીને ચાલવા જવાનું છે, જંક ફૂડ બંધ કરવાનું છે, ઘરનું ખાવાનું છે. એનાથી અત્યારના અડલ્ટિંગની અંદર બી યાદશક્તિની ઘણી બધી પ્રોબ્લેમ મેજર જોવા મળે. એ લોકો સ્પેશિયાલિટી, હું કેમ ન્યુરોમાં લખું કે ભાઈ લખવાનો સ્પેશિયાલિસ્ટ, ખેંચનો સ્પેશિયાલિસ્ટ, એમ એ લોકો નીચે લખતા હોય દારૂ તમાકુ ને એવું છોડાવવાના સ્પેશિયાલિસ્ટ. એ લોકોએ નીચે એવું લખ્યું છે સોશિયલ મીડિયા ડી એડિક્શન સેન્ટર. એ હમણાં એવું. હા, એ હમણાં એવું. અને આ ખરેખર હાસ્યાસ્પદ નથી, ખરેખર છે. તો હું એવું વિચારી શકું કે એ નેક્સ્ટ એઆઈ ન્યુરોલોજિસ્ટ હશે. હમણાં તમે સાંભળ્યું છે એલોન મસ્ક એક ન્યુરાલિંક ચીપ બનાવે છે. હવે ઘણા લોકો મને પૂછે કે સાહેબ હવે આપણે બધી ચીપ નાખી દઈએ એટલે આપણે તો સારું ને બધું આપણે હાર મારું મગજ કામ કરે. એવું એટલું ઇઝી નથી, તો ભગવાન શું કરશે? ડૉક્ટર નીરવ સુતરિયા, ન્યુરોલોજિસ્ટ, કેમ છો સાહેબ? ઓલ ગુડ. તમે કેમ છો ભાઈનભાઈ? બસ બહુ મસ્ત. આજે ઈચ્છા થઈ કે મગજના ડોક્ટર સાથે વાત કરવી છે. ડિટેલમાં મગજ વિશે સમજવું છે, જાણવું છે. તો એઝ અ ન્યુરોલોજિસ્ટ તમે ડૉક્ટર જ્યારે બનવાનું વિચાર્યું તો એમાં ન્યુરોલોજીસ્ટ તમે કેમ ચૂઝ કર્યું? એનો પહેલો જવાબ તો તમે આપી દીધો. આજે તમને જ કેમ ઈચ્છા થઈ મગજના ડૉક્ટરને બનવાની, ક્યુરિયોસિટી જાગી. જ્યારે આપણે નાના હોય ને ત્યારે બધા કહેતા કે આ તો મગજનો ડૉક્ટર છે, ચાલો ને મગજના ડૉક્ટરને બતાવે. મગજનો ડૉક્ટર એટલે બહુ મોટો ડૉક્ટર, એને બધું આવડતું હોય. એટલે શરૂઆત તો બનવાની આ રીતે થઈ. આ તો જસ્ટ આપણે નાના હોઈએ ત્યારની વાત છે. પછી જેમ હું MBBS કર્યું, MD કર્યું અને જે રીતે મગજના ડિસીઝને અમે ટ્રીટ કરતા ગયા, સમજતા ગયા, એમ એના કરતાં કરતાં એમાંથી મને ઇન્ટરેસ્ટ જાગ્યો અને એમ કરતાં કરતાં ન્યુરોમાં ભગવાનની દયાથી એડમિશન મળી ગયું અને પછી એઝ અ ન્યુરોલોજિસ્ટ તમારી સામે બેઠો છે. અચ્છા, ગુડ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો? સુરતમાં હું લગભગ આજે 3 વર્ષ થઈ ગયા પ્રેક્ટિસ કરું છું એને. ઓકે. તો એઝ અ ન્યુરોલોજિસ્ટ તમારી ઓપીડીમાં મારે આવવાની જરૂર તો ના પડે, બટ ક્યારે આવવું જોઈએ? મતલબ લક્ષણો શું હોય સામાન્ય દર્દીઓના કે જ્યારે ન્યુરોલોજિસ્ટ પાસે જ ડાયરેક્ટ મારે જવું જોઈએ? આમ તો ગણીએ તો ન્યુરો બહુ વાસ્ટ ટોપિક છે, બહુ બધા રોગો છે. પણ આપણે સિરિયસ રોગો કરતાં આપણે નોર્મલ જે સામાન્ય રોગોની વાત કરીએ, મોસ્ટ કોમનલી હેડેક, માથાનો દુખાવો. મોટા ભાગે આપણને કોઈને કહીએ કે માથું દુખે છે એટલે સીધું ડૉક્ટરને બતાવ્યા પહેલાં તમને માઇગ્રેન છે. ઓકે, એવું નથી હોતું. ઘણા માથાના દુખાના ટાઈપ હોય છે. મોસ્ટ કોમન માઇગ્રેન ખરો, પણ બધા માથાના દુખાવા માઇગ્રેન નથી. માથું દુખતું હોય, આની સિવાય હાથ પગમાં ખાલી ચડવી, સ્નાયુ દુખે છે, સ્નાયુ થાકી જાય છે, સ્નાયુમાં સોજો છે. એટલે નસ અને સ્નાયુના કોઈ પણ રોગો હોય, જેના લક્ષણોની વાત કરું તો હાથ પગમાં ખાલી ચડવી, હાથ પગમાં નબળાઈ આવવી, હાથ પગમાં દુખાવો થયો. આની સિવાય બીજા રોગોની વાત કરીએ તો સ્ટ્રોક, જે સળગતો પ્રશ્ન છે, આખી જિંદગી ચાલતો ફરતો માણસ ખાટલા પર બેસી જાય, પેરાલિસિસ, પક્ષીઘાતનો આંચકો સાદી ભાષામાં કહીએ. ખેંચ આંચકી વાય, જેને આપણે કહીએ તો અછૂત છૂઆછૂતનો રોગ માનતા પહેલા ખેંચવાળો દર્દી છે એની સાથે મેરેજ ન કરાય, એને અડકાય નહીં. વાય છે, હિસ્ટોરિયા છે, પગ પડી ગયો છે, આ પગ પડી ગયો છે. અને મારો એક પેશન્ટ છે, અત્યારે ફેસબુકની એક કંપની US અત્યારે શિફ્ટ થઈ ગયો છે, એને ખેંચ આવતી હતી અને અત્યારે આઈ થિંક એનું પેકેજ મને એક્ઝેક્ટલી યાદ નથી, બટ ઇટ મસ્ટ બી મોર દેન 1 CR. તો ખેંચના દર્દીઓ આ લેવલ સુધી પહોંચે છે. એક મારો જુનિયર, જ્યારે હું ભણતો ત્યારે મારો જુનિયર હતો, એ ડૉક્ટર છે, પોતે ન્યુરોલોજિસ્ટ છે અને પોતે ખેંચની બીમારી છે. ઓકે. એક બહુ મોટા બિઝનેસમેન છે જેને પોતે એને પણ ખેંચ આવે છે.
એટલે ખેંચ કઈ છૂવાછૂતનો રોગ કે મગજ ડાઉન કરી દેવો રોગ જ નથી. ઓકે. આની સિવાય જીબીએસ, પાર્કિન્સનની બીમારી છે, હાથ ધ્રુજવાની, ગટપણમાં આપણે એમ કે ગટપણને આધારે ધ્રુજે છે, પણ ખરેખર એવું નથી. પાર્કિન્સન એક આખી મોટી બીમારી છે. એની સિવાય ઘણી ખરી મુવમેન્ટ ડિસઓર્ડર કઈ અલગ અલગ ધ્રુજવાની બીમારી, ડિમેન્શિયા, જેમ જેમ વૃદ્ધ થઈ એમ યાદશક્તિની પ્રોબ્લેમ, મગજ ચલાવવાની પ્રોબ્લેમ, સાદી ભાષામાં આપણે ગટપણનું કરીને ચાલી લેતા હોય છે, પણ એ ખરેખર ડિમેન્શિયા છે. ઓકે. આ તો જસ્ટ શોર્ટમાં, બાકી અંત તો છે જ નહીં. બહુ બધા ડિસીઝ છે જે મેડિકલ ટર્મ છે, પણ મોસ્ટ કોમનલી આવા પેશન્ટ્સ આવતા હોય છે, અને આવું કંઈ થાય તો પેશન્ટને ન્યુરોલોજિસ્ટને ડાયરેક્ટ મળવું જોઈએ. ઓકે. એટલે જે માઇન્ડથી ઇમ્પેક્ટ મતલબ જે બ્રેઇનથી જે ઇમ્પેક્ટ થતા હોય તે તમામ રોગ મતલબ તમારામાં આવે. હા, માઇન્ડના તો છે જ. આની સિવાય મેં તમને કીધું એમ નસ અને સ્નાયુ, ખરેખર આમ મેડિકલ ટર્મમાં ગણીએ ને તો એવા બે નામ છે, સીએનએસ ને પીએનએસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ એટલે બ્રેન અને સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ, ઓકે. અને પેરિફેરલ એટલે નસ અને સ્નાયુ. ઓકે. એટલે બ્રેનથી લઈને સ્નાયુ સુધીનું કંઈ હોય તો ન્યુરોલોજિસ્ટને મળવું જોઈએ. તમે શરૂઆતમાં જ માઇગ્રેનથી શરૂઆત કરી. હા. જનરલી અમારું મેજર કામ મારા વર્કની અંદર છે એડિટિંગ ને ડિઝાઇનિંગ હોય. તો Right. મારા એમ્પ્લોયમાં છે ને જ્યારે એને માઇગ્રેન, જ્યારે દુખાવો થાય ને એટલે સર કે ભાવિનભાઈ આજે કામ નહીં થાય એમ. અચ્છા, એટલે વર્કની અંદર બહુ ઇમ્પેક્ટ પડતી હોય છે Right, જ્યારે right. માથાનો દુખાવો થાય. રાઈટ. તો મારો સવાલ એ જ હતો કે માઇગ્રેન આટલું બધું ઇમ્પેક્ટ કરે છે વર્કની અંદર, તો શું તે ફૂલ્લી ટ્રીટેડ છે? ડેફિનેટલી. પણ એ ખાલી ડોક્ટર્સ ઉપર ડિપેન્ડ નથી. પહેલાં તો હું વર્કની વાત કરીશ. તમને સામાન્ય શરદી થઈ હોય ને તો એ તમને કામમાં કોન્સન્ટ્રેશન ના થાય. માઇગ્રેન દુખાવો તો તીવ્ર દુખાવો છે. ઓકે. અમે જ્યારે ભણતા ત્યારે અમારી બુક મોસ્ટલી અમારી યુએસની બુક હોય, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સ્ટડી વધારે થયેલા હોય. તો એમાં પહેલી લાઈન જ એવી લખી હોય કે દર વર્ષે માઇગ્રેનના દુખાવાને કારણે આપણા કન્ટ્રીમાં આટલા આર્સનો વર્ક લોસ થાય છે. ઓહ. માઇગ્રેનને કારણે વ્યક્તિ કામ પર નથી આવી શકતો અથવા કામ એટલું એફિશિયન્ટલી કરી નથી શકતો. તો તમે વિચારો કે આવડી મોટી બુકમાં અમેરિકામાં તો રિસર્ચ થઈ ગયું છે ઓકે. કે માઇગ્રેનને કારણે આપણી કન્ટ્રીમાં આટલા કલાકોનું વર્ક છે એનો લોસ થાય છે. ઓકે. આપણી પાસે ડેટા નથી, પણ ઇન્ડિયામાં થતું તો હશે જ ને. એટલે ડેફિનેટલી માઇગ્રેન છે એ વર્ક આર્સને કાફી હદ તક સુધી લોસ કરી દે છે. સિમ્પલ માઇગ્રેન હશે ને તો તમે રજા નહીં પાડો, પણ તમે કામની એફિશિયન્સી ડેફિનેટલી ઘટી જશે. અને જ્યારે સિવિયર અટેક આવે માઇગ્રેનનો, જેને અમારી ભાષામાં સ્ટેટસ માઇગ્રેનસ કહીએ, ઓકે. તો એમાં તો દર્દીને ઘણી વખત એડમિટ થવાની પણ જરૂર પડે છે. એટલો દુખાવો થાય, એટલો ઉલટી થતી હોય, અને એડમિટ થાય તો જ દુખાવો માટે. અચ્છા. અને બીજી વાત તમે કીધી ટ્રીટમેન્ટની, શું એ ફૂલ્લી ટ્રીટેબલ છે? તો માઇગ્રેન ઘણી હદ સુધી છે ને લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. ઓકે. આમાં ખાલી 6 મહિનાની ગોળી લેવાથી સારું નથી થઈ જતું. ઓકે. એના ટ્રિગર્સ હોય. કોઈકને ઘોંઘાટમાં જવાથી માથું દુખે, કોઈકને તમે ઘોંઘાટમાં જાઓ તમને માઇગ્રેન છે ને મને જ, પણ તમે ઘોંઘાટમાં જાઓ ત્યારે જ દુખે છે, મને પ્રકાશમાં જાઓ ત્યારે દુખે છે, હું ઘોંઘાટમાં જાઉં મને કંઈ નથી થતું. ઓકે. તો મને મારું ટ્રિગર ઓળખવાનું છે ઓકે. કે હું ઘોંઘાટથી થાય છે, પ્રકાશથી થાય છે, કે આથાવાળું ખાવાથી થાય છે, વાતાવરણ ફરે તો થાય છે, ઊંઘ પૂરી નથી થતી તો થાય છે, લેડીઝ હોય તો મેન્સીસ આવે તો થાય છે. અમુક ટ્રિગર છે જે તમારા હાથમાં છે, અમુક તમારા હાથમાં નથી. જેમ કે વાતાવરણનો ફરક પડવો, ઓકે. મેન્સીસ આવવું, એ આપણા હાથમાં નથી. એ અનઅવોઇડેબલ ટ્રિગર્સ છે. પણ અવોઇડેબલ ટ્રિગર્સ એને તમારે ઓળખવા તો પડશે. હેડેક ડાયરી, મારી ઓપીડીમાં આવતા બધા માઇગ્રેનના પેશન્ટને હું કહું છું કે તમે હેડેક ડાયરી બનાવો. અને જ્યારે હેડેક ડાયરીમાં એવું હોય કે આજે માથું દુખ્યું તો લાસ્ટ 24 અવર્સમાં તમે શું વર્ક કર્યું એની તમારે નોંધ લેવી જોઈએ. કે ભાઈ હું પ્રકાશમાં ગયો તો, ઘોંઘાટમાં ગયો તો, ઊંઘ પૂરી નહોતી થઈ, મારું ખાવામાં આવું આવી ગયું હતું, સ્પેસિફિક અત્તરની સ્મેલ આવી ગઈ, ટેન્શન આવી ગયું હતું. આવું તમે રિપીટેડલી 6 મહિના સુધી લખો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ મોસ્ટલી હું 10 વાર તડકામાં ગયો ને મને 9 વાર માથું દુખ્યું, તો તડકો મને ટ્રિગર કરે છે માઇગ્રેન. પણ હું 10 વાર ઘોંઘાટમાં ગયો ને એક જ વાર દુખ્યું, તો એક વાર દુખ્યું કદાચ કાગડાનું બેસવું ડાળના ભાંગવા જેવું હશે. એટલે આપણે ટ્રિગર્સ ડાયરી બનાવશું તો આપણી નોંધ રહેશે. મેડિસિન જેટલું જ વર્ક કરે. મેડિસિનથી બેટર. ઓકે. પણ પેશન્ટ જ્યારે ફોલોઅપમાં આવે ને ત્યારે કે મારી પાસે ટાઈમ નથી, શાના માટે મેં લખી. પણ ખરેખર દવાથી તમારે મુક્ત થવું હોય તો તમારે આ હેડેક ડાયરી બનાવવી જ પડશે. આવું કરવાથી 10માંથી 9 પેશન્ટની દવા પરમનન્ટલી બંધ થઈ જાય અને આખી જિંદગી દવા વગર સારું. શું વાત છે. પણ આપણે એ કરતા જ નથી. આપણે ગોળી ખાવી છે અને મસ્ત રહેવું છે. નાની એવી વસ્તુ છે, આજે માથું દુખ્યું રાતે, હવે તો ડિજિટલનો જમાનો છે, સાંજે તમે ફોનમાં નોટ કરી લો, એવું થોડીક ચોપડી જ લેવાની છે. અને આવું તમે 6 મહિના કરો, તમારા ટ્રિગર્સ ઓળખી લો, કોઈ ડોક્ટરની જરૂર નથી. ઓકે. સો ઇટ્સ અ લાઇફસ્ટાઇલ ડિસીઝ એન્ડ યુ શુડ આઈડેન્ટિફાઈ યોર ટ્રિગર્સ. ઓકે. ડોક્ટર વિલ નોટ હેલ્પ યુ, યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ યોર ટ્રિગર્સ. એ તો ડોક્ટર થોડો તમારી સાથે રહેવાનું છે. તો મેં છે ને એક હમણાં સ્ટેટમેન્ટ સાંભળેલું વન ઓફ મોસ્ટ પોપ્યુલર બિઝનેસમેન કે તમારે અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. રાઈટ.
તો શું આ તમારા મતે સાચું છે કે આવું કરવું જોઈએ? મશીન હોય ને એને આપણે ફિક્સ કરી દઈએ કે ભાઈ એસી છે 4 કલાક પછી બંધ થઈ જશે, એ ઊંકારોય ના કરે, કેમ કે મશીન છે. માણસ છે એની ફિઝિકલ મેન્ટલ બધી નીડ્સ હોય. ઘણા એવા માણસો હશે એ 70 નહીં 80 કલાકે કામ કરશે ને અઠવાડિયામાં, એને કંઈ નહીં થાય, પણ એ બધા એક્સેપ્શન છે. આપણે જનરલ પબ્લિકને જોવાનું છે. જે રીતે ફિઝિકલ રેસ્ટ છે એવી જ રીતે મેન્ટલ રેસ્ટ પણ છે. પેલું કહેતા નથી કે તમને તમારી સાથે મળવા માટે પણ ઘણીવાર દૂર જવું પડે છે. Yes. સોલો ટ્રીપ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એકલા માણસો જાય નદી કિનારે પર્વત ઉપર બેસીને આકાશને જોયા કરે, મેન્ટલ પીસ, સોશિયલ હોલિડે બધું બંધ કરી દો, ફેસબુક, સોશિયલ મીડિયા બધું. તો જે રીતે ફિઝિકલ રેસ્ટની જરૂર છે એ રીતે મેન્ટલ રેસ્ટની જરૂર છે. અને આપણે બધા કેવું છે વેકેશન તરફ જઈએ છીએ. ખરેખર તમારું શેડ્યુલ એવું છે કે તમને ડેઈલી મેન્ટલ અને ફિઝિકલ રેસ્ટ મળે. ડેઈલી તમે 70-80 કલાકનું 6 મહિના કામ કરો ને પછી તમે 10 દિવસ વેકેશન પર જાઓ છો, તો એનાથી કંઈ તમારી મેન્ટલ હેલ્થ સારી નથી રહેવાની. તમારે એવું શેડ્યુલ બનાવવું જોઈએ કે તમે ડેઈલી તમને હેલ્થ માટે મેન્ટલ અને ફિઝિકલ રેસ્ટ મળે. એક્સેપ્શન છે, હું એવું નથી કહેતું. ઘણા લોકો એવા છે જે 80 કલાક ને 90 કલાક કામ કરતા હશે ને તો બી એને હેલ્થમાં ફરક નહીં પડતો હોય, પણ એવા બહુ એક્સેપ્શન છે. આપણું ઇન્ડિયા છે ડેવલપિંગ કન્ટ્રી છે, એને જો ડેવલપ કન્ટ્રી બનાવવું હશે તો આપણે ડેવલપ કન્ટ્રીના લોકો કરતાં વધારે જ કામ કરવું પડશે. આપણે કમ્પેર ન કરી શકીએ કે અમેરિકામાં સેટરડે સન્ડે ઓફ છે, ફ્રાઈડે ઓફ છે. આપણે આપણા કન્ટ્રીને આગળ વધારો છે. એ લોકો જ્યારે ડેવલપિંગમાંથી ડેવલપમાં કન્વર્ટ થયા તો એ લોકોએ વધારે જ આર્સ કામ કરેલું છે. પણ એ વધારે આર્સ તમારી હેલ્થ સારી હશે, યુ શુડ બી લોંગ ટર્મ. તમે 5 યર વધારે કામ કરો ને પછી તમે હાવ થાકી જાઓ ને કંઈ કામ ના કરો, એની કરતાં તમે લોંગ ટર્મ ગોલ બનાવો જે તમારા માટે, સોસાયટી માટે અને અલ્ટિમેટલી કન્ટ્રી માટે ફાયદાકારક છે. હું કન્ટિન્યુઅસ, તમે કીધું કે 5 વર્ષ તમે કન્ટિન્યુ કામ કરો એટલું હેક્ટિક શેડ્યુલ. રાઈટ. તો હું સમજો કે એક્ઝામ્પલ તરીકે કે 5 વર્ષ કન્ટિન્યુ એટલું હેક્ટિક શેડ્યુલમાં મેં કામ કરેલું અને પછી સ્ટ્રેસ લેવલ બી મારું અપ રહે છે કન્ટિન્યુઅસ. જે તમે જે પણ કીધું કે આ પ્રોબ્લેમથી તમને આ વસ્તુ થઈ શકે, હું એ બધી વસ્તુને ઓવરસાઇઝ કરું છું, લાઈક સ્ટ્રેસ વધારે લઉં છું, સ્લીપ પ્રોપર નથી લેતો, તો તેનાથી મને 5 કે 7 કે 10 વર્ષ પછી કયા ડિસીઝ આવી શકે ન્યુરોલોજીસ્ટના સ્પેશિયલી? રાઈટ. સી, નોટ ઓનલી ન્યુરો ડિસીઝ, સ્ટ્રેસ ઇઝ રિલેટેડ વિથ એવરીથિંગ. તમારા કોઈ પણ ડિસીઝને સ્ટ્રેસ રિલેટેડ છે, બહુ માઇક્રો સ્ટ્રક્ચરલ હોય. આજે ટેન્શન લીધું પહેલી વાર તો આજે અટેક નથી આવી જવાનો, આજે પેરાલિસિસ નથી આવી જવાનો. ધીમે ધીમે તમારી હેબિટ બનતી જશે. આપણી એ હેબિટ, આપણું બોડી કઈ રીતે કામ કરે છે, બધા કેમિકલ્સ ને ન્યુરો ટ્રાન્સમીટર અને કન્ડક્શન વેલોસિટીના આધાર પર કામ કરે છે. ધીમે ધીમે તમારા બોડીમાં એવા કેમિકલ્સ બનશે, એ કન્ટિન્યુઅસ અમુક અંગો ઉપર કામ કરતા રહેશે. અને એનો જે તમને સ્ટ્રેસ કે ટેન્શન કે જે પણ કહો, એની ઇફેક્ટ તમને 10-15 વર્ષ પછી દેખાશે. ન્યુરોની વાત કરીએ, સ્ટ્રોક મેજર. સ્ટ્રેસ વધે, એન્ઝાઇટી વધે, તમને બ્લડ પ્રેશર આવશે, ડાયાબિટીસ આવશે, સ્ટ્રોક આવશે. અચ્છા, વન બાય વન સ્ટાર્ટ થશે. એવું સીધું નથી હોતું કે સ્ટ્રેસ લીધો ને કાલે સ્ટ્રોક આવી ગયો. એ વાયા આવશે. ડાયાબિટીસથી ચાલુ થશે. માઇગ્રેન, મેં તમને કીધું ટ્રિગર્સ છે, એ સ્ટ્રેસ એક ટ્રિગર છે માઇગ્રેન. ફાઇબ્રોમાયલ્જિયા, આ નામ તમને ખ્યાલ નહીં હોય. ફાઇબ્રોમાયલ્જિયા એક એવી બીમારી છે, ઘણા પેશન્ટ આવે કે સાહેબ 5 વર્ષથી એટલી ફાઇલ લઈને આવે, આટલા ડોક્ટરને બતાવ્યું, માંગો એ રિપોર્ટ હોય એની પાસે, રિપોર્ટમાં કંઈ આવતું નથી ને દુખાવો સારો થતો નથી. માઇગ્રેનનો નહીં, ફાઇબ્રોમાયલ્જિયાની વાત કરું છું. અચ્છા. આટલા ડોક્ટરને બતાવ્યું, આટલા રિપોર્ટ કર્યા, પણ સાહેબ આ દુખે છે, આ દુખે છે, આ દુખે છે, આ બોડીના બધા પોર્શન. ફાઇબ્રોમાયલ્જિયા એટલે શું કે તમારી બોડીના અલગ અલગ મસલ્સ છે એમાં પેઇન થયા કરે છે. એ ફરતો દુખાવો, માઇગ્રેટરી પેઇન છે. પણ એનો 100% તો નહીં, પણ 50-60% રિલેટેડ છે મગજના વિચારો અને સ્ટ્રેસથી. આપણે જેવું વિચારીએ ને એવા કેમિકલ બને. સારું વિચારો તો સારા કેમિકલ બને. આપણે સ્ટ્રેસમાં રહીએ, ડિપ્રેશનમાં રહીએ, એન્ઝાઇટીમાં રહીએ તો એવા કેમિકલ્સ બને. હવે કેમિકલ્સ તો કંઈ મગજમાં સ્થિર થોડી રહેવાના છે, એ બ્લડમાં ભળશે ને બ્લડ સર્ક્યુલેટ થશે. એટલે અલ્ટિમેટલી ક્યારેક અહીંયા આવશે તો અહીંયા દુખશે. આ સાદી ભાષામાં, આવો કોઈ સાયન્ટિફિક ડેટા નથી, પણ સાદી ભાષામાં લોકોને સમજાય કે એને કારણે ક્યારેક અહીંયા દુખે છે તો પછી અહીંયા દુખતું હશે તો પગના ડોક્ટર પાસે જશે. ક્યારેક પેટમાં દુખશે તો પેટના ડોક્ટર પાસે જશે, બધા રિપોર્ટ કરશે, નોર્મલ આવશે. ક્યારેક છાતીમાં દુખશે તો કાર્ડિયોલોજીસ્ટ પાસે જશે, રિપોર્ટ નોર્મલ આવશે. અલગ અલગ ટાઈપના દુખાવા થઈને અલગ અલગ ડોક્ટર પાસે જશે ને બધું નોર્મલ આવશે. આપણે એને સમજાવવાનું છે કે થોડાક સ્ટ્રેસ અને વિચારવાયુને કારણે છે, પણ પેશન્ટને એમ જ થાય છે વિચારવાયુથી આવું થોડું થાય. પણ આ ઇનડાયરેક્ટલી થાય છે. તો ધેર ઇઝ અ, મતલબ
હું કહું ને મારી ઓપીડીમાં ડેઈલી જેટલા પેશન્ટ આવતા છે ને એમાંથી 20-30% પેશન્ટ ફાઇબ્રોમાઇલ્જિયાના હશે. અને એમાં મારું કામ દવા કરતાં પેશન્ટને સમજાવવાનું છે, કેમ કે આની બહુ ખાસ દવા નથી, આ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. તમે લાઇફસ્ટાઇલ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, સવારે ઉઠીને ચાલવા જાઓ, એક્સરસાઇઝ કરો, હેલ્ધી ઘરનું ખાઓ, સારી બુક વાંચો, ટાઈમ વર્ક અને હોમ એન્વાયરમેન્ટનું મેનેજમેન્ટ કરો, અનનેસેસરી મેડિસિન ના લો, અને તમે સમજો કે આ ખરેખર બીમારી નથી. તમે ડોક્ટર માઇન્ડના પાવરની વાત કરી, હા. તેની ઉપરથી જ એક સવાલ હતો. ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, તેના રાઇટર છે, તેણે એની બુકમાં એવું લખેલું છે, અને ઘણા બધા રીલમાં બી મેં આવું સાંભળેલું છે કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડના પાવરથી બધા ડિસીઝ, કેન્સર જેવા ડિસીઝને પણ ટ્રીટ કરી શકો. ઇઝ ઇટ પોસિબલ? યસ, પણ અપ ટુ સર્ટેન એક્સટેન્ટ. એમાં એક ક્લોઝ છે, બધા ડિસીઝ નહીં. દાખલા તરીકે અત્યારે આપણે વાતો કરીએ છીએ ને મને અટેક આવી ગયો, તો શું હું કોન્સન્ટ્રેટ કરીશ કે મારો અટેક જતો રહે? નોટ પોસિબલ. સ્ટ્રોક આવ્યો, એક્યુટ સ્ટ્રોક, આજે 3 વાગે બેઠા છો અને 3:30 સ્ટ્રોક આવી ગયો, તો શું તમે એવું વિચારો કે હું મારા માઇન્ડથી કોન્સન્ટ્રેટ કરીને મારો પેરાલિસિસ સારો થઈ જાય? ન થાય. અમુક ડિસીઝ છે, માઇગ્રેન, મેં કીધું એમ માઇગ્રેનનું એક ટ્રિગર એન્ઝાઇટી છે, સ્ટ્રેસ ફેક્ટર છે. તો તમારું માઇન્ડ સ્ટ્રોંગ હશે તો તમે કાફી હદ સુધી એન્ઝાઇટી, સ્ટ્રેસ, વિચારવાયુને આપણે કંટ્રોલ કરશું તો ઓલમોસ્ટ માઇગ્રેનના અડધા અટેક જતા રહેશે. જે અચાનક આવેલો પેરાલિસિસ તો સારો નહીં થાય, પણ માની લો કે પેશન્ટ બિચારું અનફોર્ચ્યુનેટ ઇનિશિયલી પહોંચી ન શક્યો હોસ્પિટલમાં અને પછી પેરાલિસિસ થઈ ગયો, પણ પછી જે એની જે લાઈફ લોંગ જે મહેનત માંગી લે છે, ફિઝિયોથેરાપી, હાથ સ્પાસ્ટિસિટી થઈ જાય એટલે એટલું દુખતું હોય, દુખતા તે ફિઝિયોથેરાપી કરવી, એમાં ખરેખર માઇન્ડ પાવરની જરૂર છે. બરાબર છે. ખેંચ, એપિલેપ્સી, વર્ષોથી તમારી એપિલેપ્સી 1-2 ગોળીથી કંટ્રોલ છે અને તમારા લાઈફમાં કંઈક એવું બન્યું અને તમારે સ્ટ્રેસને એવું આવવા લાગ્યું, ઊંઘ પૂરી નથી થતી, તો જે ગોળીથી ખેંચ કંટ્રોલ થતી હવે એ ગોળી લેવા છતાં તમને ખેંચ આવી જાય છે, કેમ કે ટ્રિગર કર્યું સ્ટ્રેસે. તો એનો અર્થ એવો નથી કે આપણે દવાઓનો ડોઝ વધારીએ, આપણે એન્ઝાઇટીને જે ટ્રિગર કરે છે એને દૂર કરવાની છે, ત્યારે તમારે માઇન્ડ પાવરની જરૂર પડે. ફાઇબ્રોમાઇલ્જિયાની જે મેં વાત કરી એમાં માઇન્ડ પાવરની જરૂર પડે. તમે કોઈ ડેબિલેટિંગ ઇલનેસ કે તમે પથારીવશ છો, કેન્સર છે, આપણે ખાલી ન્યુરોની વાત નહીં કરીએ, અમુક કેન્સર છે, અમુક જીઆઈની એવી બીમારી છે, જ્યારે પેશન્ટ બિચારું થાકી જાય છે, વર્ષોથી ડૉક્ટરોના ધક્કા ખાય, હોસ્પિટલોના ધક્કા થાય, વેઇટિંગ લાઇનમાં બેસવું, જાઓ એટલે 2-3 રિપોર્ટ થાય જે જરૂરી હોય કે જે કંઈ હોય, થાકી જાય પેશન્ટ, ત્યારે મેન્ટલ પાવરની ખૂબ જરૂર છે. એટલે એ પોસિબલ અને ઘણી હદ સુધી સાચું છે, પણ તમે અપ ટુ સર્ટેન એક્સટેન્ટને તમે જનરલાઇઝ ન કરી શકો. આજે તમારા શરીરમાં આટલી મોટી કેન્સરની ગાંઠ છે અને તમે એમ કહો અહીંયા મારે ઓપરેશન નથી કરાવવું, ખાલી માઇન્ડ પાવરથી કોન્સન્ટ્રેટ કરીશ ને કેન્સર જતું રહે, એ થોડું અનરિયાલિસ્ટિક થઈ ગયું. ઓકે, એટલે ઇન શોર્ટ હું સમજુ જ્યાં સુધીમાં કે જે માઇન્ડથી ઇમ્પેક્ટ થતા હોય એવા રોગ છે, સ્ટ્રેસ છે, તે બધા ટ્રીટ થઈ જાય. જસ્ટ ખાલી સ્ટ્રેસ, એન્ઝાઇટી એવું નથી. તમે માઇન્ડ પાવર સારો હોય તો એને કારણે તમે ઘણી વખત, માઇન્ડ પાવર શું છે એ એક બહુ વેગ ટર્મ છે. ઓકે, કોન્સન્ટ્રેટિંગ પાવર, નેગ્લેક્ટિંગ પાવર, ખાલી માઇન્ડ પાવર એટલે ખાલી એન્ઝાઇટી, સ્ટ્રેસ એવું નથી. તમે કેટલા સ્થિર પ્રજ્ઞ રહી શકો છો, કેટલી વસ્તુને તમે નેગ્લેક્ટ કરી શકો છો, એનાથી ઘણા લાઇફસ્ટાઇલ ડિસીઝ તમે પ્રિવેન્ટ કરી શકો. ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કોલેસ્ટ્રોલ છે, અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, ઓબેસિટીને તમે પ્રિવેન્ટ કરશો તો બહુ મોટું લિસ્ટ છે, બીજા ડિસીઝ નહીં થાય. અચ્છા, જે આ 4ની લીધે થાય છે. હા, જે આ 4ની લીધે થાય છે. ઓકે, તમે આગળ વાત કરી એવી રીતના કે વૃદ્ધાવસ્થામાં હાથ ધ્રુજવા લાગે, જે એક રોગ છે, પણ એની પાછળ થવાનું કારણ શું છે? રાઈટ, છે ને એક આખી મોટી ટેરિટરી છે ન્યુરોલોજીમાં, એનું નામ છે મૂવમેન્ટ ડિસઓર્ડર. મૂવમેન્ટ એટલે હાથો પગની મૂવમેન્ટ, એનો ડિસઓર્ડર એટલે બીમારી. કોમનલી આપણને બધાને ખબર હોય ને પાર્કિન્સન ડિસીઝ છે, જે વૃદ્ધાવસ્થામાં એક બાજુનો હાથ હલવા લાગે. ઘણા બધા પ્રકારો છે, ઘણા બધા કારણો છે, પણ આપણે તો કોમન વાત કરીએ તો પાર્કિન્સનની વાત કરીએ. પાર્કિન્સનમાં જનરલી આપણા માઇન્ડમાં એક ડોપામિન નામનું ન્યુરો ટ્રાન્સમીટર બનતું હોય. હવે એ આપણી બોડીને કામ વગર હલવા ના દે, અને જેટલું કામ હોય એટલું હલે ને એટલું સ્મૂથલી હલે, એ બધું કામ કરતું હોય છે. હવે અમુક કારણોસર, જેના કોઈ ચોક્કસ કારણો હજી સાયન્સમાં, રિસર્ચમાં આવ્યા નથી, જેને કારણે ડોપામિન નેચરલી કુદરતી રીતે બનતું ઘટવા લાગે. ઓકે, એટલે આ હાથને બધું ધ્રુજવા લાગે, એટલે એને આપણે ગોળીઓ દ્વારા એને સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. જસ્ટ આ એક પાર્કિન્સન ડિસીઝની વાત થઈ, આની સિવાયના બહુ બધા નામ છે. એસેન્શિયલ ટ્રેમર, ડિસ્ટોનિક ટ્રેમર, કોરિયા, જેમાં હાથ અને પગની ધ્રુજારીઓ હોય છે. ઠીક, ઘણી ખરી બીમારીઓ એવી છે જે ટ્રીટેબલ છે, બટ અનફોર્ચ્યુનેટલી ઘણી ખરી એવા જીનેટિક કારણોને કારણે આવી ધ્રુજારી થાય છે,
જે પોસિબલ નથી ટ્રીટ થવી. તમે કીધું એમ પાર્કિન્સન ડોપામાઇન ઓછું થવાના લીધે Right, થાય હા. અને એ બી વધારે જનરલી ઓલ્ડ એજના લોકોમાં વૃદ્ધાવસ્થામાં જોવા મળે. તો શું મેં એવું સાંભળેલું છે કે ડોપામાઇન સેક્સ્યુઅલ એક્ટિવિટી જ્યારે સેક્સ કરતા હોય ત્યારે જ સિક્રેટ થાય એમ, Right. ત્યારે જ જનરેટ થાય. તો વૃદ્ધાવસ્થામાં તો ઓલમોસ્ટ સેક્સ્યુઅલ એક્ટિવિટી બધાની ઓછી થઈ ગઈ હોય, એના લીધે આવું થાય. ના, એવું નથી. આપણે કહીએ ને, આપણે સોસાયટીમાં કહેવત છે કે ડોપામિન ઇઝ અ હેપી હોર્મોન. ઓબ્વિયસલી હેપી હોર્મોન એ છે ને એક રિવોર્ડ સિસ્ટમ છે આપણા બ્રેઇનમાં. આપણે નાના છોકરા નથી કહેતા તું એટલા પર્સન્ટેજ લાવીશ તો તને સાયકલ લઈ દઈશ, ઓકે. તું રડવાનું બંધ કરી દે તો હું તને ચોકલેટ આપીશ. એટલે આપણે એને લાલચ આપીએ છીએ રિવોર્ડની, અને એ એના માઇન્ડમાં ડોપામિન સિક્રેટ કરે છે. ઓકે. એટલે તમે જ્યારે પણ કોઈ સારી વસ્તુ કરો, સેક્સ ઇઝ ઓલવેઝ ઓબ્વિયસલી અ એન્જોયેબલ થિંગ ફોર મોસ્ટ ઓફ ધ પીપલ. એટલે એના કારણે જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરતા હોય ત્યારે એના કારણે એના બ્રેઇનમાં ડોપામિન સિક્રેટ થાય છે. આની સિવાય તમે કે લાઈફમાં સારું અચીવ કર્યું, ઓકે. તમને ફ્રેન્ડ સાથે તમે શાંતિથી ગપ્પા મારો છો, ફરવા જાઓ છો, આ બધી જ વસ્તુ ડોપામિન સિક્રેટ કરે છે. ડોપામિન ખાલી હેપી હોર્મોન નથી, એ તમારી મેમરી માટે ઇમ્પોર્ટન્ટ છે, તમારા લર્નિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તમે જ્યારે નાના હોય ત્યારે સાયકલ શીખો છો એટલે કેટલું વિચારો આમ પેડલ મારવું પડશે, આમ પેડલ મારવું પડશે. હવે ત્યારે તમે ચલાવો છો, તમે વિચારો છો ક્યારે ગાડી લઈને જતા હોય તમારે ઘરે જવું છે, તમે યાદ નથી રાખવું પડતું કે આ ખૂણેથી વળવાનું છે ને આ ખૂણેથી આમ જવાનું છે. તમે મનમાં તમારું મારે ના કાલે કોનો પોડકાસ્ટ છે એ વિચારો છો અને ગાડી તમારી ઘરે પહોંચી જાય છે. પહોંચી જાય. આ ઇમ્પ્લિસિટ મેમરી છે. ઓકે. એટલે આ બધી મેમરી માટે પણ ડોપામિનનો ખૂબ સારો રોલ છે. ઓકે. એટલે એવું નથી કે ડોપામિન જસ્ટ હેપી હોર્મોન છે. ઇટ્સ એટલે આ બધી સિસ્ટમ હોય બ્રેઇનમાં, એક રિવોર્ડ સિસ્ટમ છે એનો એક પાર્ટ છે, લર્નિંગ સિસ્ટમ છે એનો એક પાર્ટ છે. ઓકે. અને એવી જ રીતે મેં તમને શરૂઆતમાં વાત કરી કે આપણી બોડીને સ્મૂથલી ચલાવવા માટેનો એક પાર્ટ છે. ઓકે. એટલે જ્યારે ઘટે ત્યારે એની સાઈડ ઇફેક્ટ રૂપે આવું થાય છે. બીજી કોઈ સાઈડ ઇફેક્ટ ડોપામાઇનના લીધે આના સિવાય બોડીમાં એઝ અ ન્યુરો સાઈડ ઇફેક્ટ કોઈ પણ એમ બીજી? હા, એટલે ડોપામિન કેવું છે કે આપણે ન્યુરોલોજીસ્ટ પાસે પેશન્ટ આવે ત્યારે મોસ્ટલી ધ્રુજારી થઈ જાય, એકદમ સ્લોલી ચાલે છે. ફોર એક્ઝામ્પલ મંદિરે પહોંચતા હોય તો સવારે ઘરેથી સોસાયટી નાકા પર મંદિરે પહોંચતા 2 મિનિટ લાગતી હોય, હવે 10 મિનિટ લાગે. પેલા 10 મિનિટમાં નાઈને બહાર આવી જતા હોય તો હવે કલાક લાગે, સ્લો થઈ જાય. ઓકે. જેને એને ખ્યાલ ના હોય. નહીં, એને ખ્યાલ જ હોય પણ એનાથી એટલી સ્પીડમાં કામ ન થાય. અચ્છા. એટલે એને બ્રેડિકાઇનેસ છે, આવો મેડિકલ ટર્મ છે. રિજિડિટી, હાથ હોય તો એકદમ રિજિડ થઈ જાય. ઘણી વખત આવા પેશન્ટ ઇનિશિયલી ફ્રોઝન શોલ્ડર તરીકે ટ્રીટ થતા હોય, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જતા હોય કે ભાઈ આ ફ્રોઝન શોલ્ડર છે એની કસરત ને એવું કરતા હોય, અને 6 મહિના વર્ષ પછી ધીમે ધીમે ધ્રુજારી ચાલુ થાય અથવા રિજિડ થઈ જાય ત્યારે ખબર પડે આ તો પાર્કિન્સનની શરૂઆત હતી. બીજું કોન્સ્ટિપેશન. અમારા ન્યુરોમાં એવું કહેવાય કે પાર્કિન્સન ડિસીઝના જે બીમારી આવે ને એના 5 થી 10 વર્ષ પહેલાં પેશન્ટને કોન્સ્ટિપેશન ચાલુ થઈ જાય. એટલે એનો અર્થ એવો નથી કે બધા કોન્સ્ટિપેશન વાળાને પાર્કિન્સન થાય, પણ જેને પાર્કિન્સન થવાનો હોય એના 5-6 વર્ષ પહેલાં બી ઘણી વખત કોન્સ્ટિપેશનની શરૂઆત ચાલુ થઈ જતી હોય છે. ઓકે. ઓકે. આને નોન મોટર સિમ્ટમ્સ કે મોટર એટલે હાથ ને પગ હલવાના સિમ્ટમ્સ, નોન મોટર એટલે હલનચલનને લીધે નહીં, એની સિવાયના સિમ્ટમ્સ. કોન્સ્ટિપેશન રહેવું, મેમરી થોડી ડાઉન જાય, મેં કીધું ડોપામિનનો મેમરીમાં પણ રોલ છે. ડિપ્રેસ રહેવું, એકદમ માસ્ક લાઇક ફેસ, કોઈ હસતા હોય તો હસે નહીં, શાંતિથી બેઠા રહે. તો આ બધી ઘણી ખરી વસ્તુ તો આજે ધ્રુજારીની પહેલાં 5-6 વર્ષ પહેલાં બી ચાલુ થઈ જતી હોય છે. ઓકે. મેં રિસન્ટ હું એક છે ને એક ફંક્શનમાં ગયો હતો, ત્યાં મેં એક દૂરના રિલેટિવને જોયા. લાઈક તમે જ્યાં ફેસની વાત કરીને ઉપરથી યાદ આવ્યું, આમાં એક આંખ આમ પટકતી હતી આવી રીતના એમ. એટલે મેં એને પૂછ્યું કે આવું કેમ, બહુ ખરાબ લાગે આ વસ્તુ કોઈ જોવે તો એમ. મેં કીધું આવું કેમ? એ કે મગજની બીમારી છે એમ. તો આ શું છે એમ? અને હેમિફેશિયલ સ્પાઝમ કહેવાય. એ જનરલી કેવું છે, બ્રેઇનમાં 7 નંબરની નસ છે અને ઇંગ્લિશમાં ફેશિયલ નર્વ કહેવાય. આપણે હસું છું તો મારો હોઠ અહીંયા ખેંચાય છે, આંખ બંધ કરું છું તો આંખ બંધ થાય છે, એનું કામ છે. હવે જ્યારે નસનું પેરાલિસિસ થાય ને તો આપણે પેશન્ટ પેલા બેલ્સ પાલ્સી કદાચ તમે સાંભળ્યું હોય તો એક બાજુનું મોઢું ત્રાંસું થઈ જાય, આંખ બંધ કરવી હોય ને તો થાય નહીં. ઓકે. આ હોઠ ખેંચવા જાય ને તો એક બાજુનો ખેંચે, આ બાજુનો ન ખેંચાય. બેલ્સ પાલ્સી એટલે એક બાજુના ચહેરાનું પેરાલિસિસ. હવે આમાં કેવું થાય, ઊંધું થાય, એ વધારે પડતું કામ કરે. એનું કારણ શું કે એક નસને બીજી નસ દબાવતી, એ બધા મેડિકલ ટર્મ છે, એમાં ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. એને કારણે આપણે હસવા જઈએ તો વધારે પડતું આ રીતે થયા કરે. એટલે જે નસનું જ કામ છે પણ આપણે કામ નથી કરાવવું તેમ છતાં કરે છે. ઓકે. એટલે એને હેમિફેશિયલ સ્પાઝમ કહેવાય. તો એમને એવું કહ્યું કે આ ટ્રીટેડ નથી, તો શું ટ્રીટેબલ નથી? આ ટ્રીટેબલ છે પણ એના નોર્મલ દવાઓથી આમાં ફાયદો નથી થતો. ઓકે. આમાં બોટોક્સ ઇન્જેક્શન આપવાના આવે કે જે તમે ચહેરા પર બોટોક્સ ઇન્જેક્શન એવું આપો ને તો આ સારું થઈ જાય. અને સર્જરી કે એક જે 7 નંબરની નસ ઉપર બીજી કોઈ લોહીની નસ દબાણ આપે છે તો એની વચ્ચે ઓપરેશનમાં એવું કરે કે આ બંને નસને છૂટી કરે અને વચ્ચે કંઈ પોતા જેવું છે, પોતું ન હોય એકચ્યુઅલી ટાઈપનું મટીરિયલ હોય, એને વચ્ચે મૂકે એટલે ઉપરનું દબાણ દૂર થઈ જાય. ઓકે. એટલે સારું થઈ જાય. પણ પેલું કેવું બ્રેઇન સર્જરી હોય એટલે ઘણી વખત લોકો ડરતા હોય, અને ઘણી વખત આ 70s 80sમાં ચાલુ થતી હોય આ બીમારી.
ઓકે. એટલે આપણને એમ થાય કે હવે ઉંમર થઈ ગઈ છે અને ક્યાં ટ્રીટ કરે. પણ જ્યારે યંગ પેશન્ટમાં થાય એ લોકો માટે સોશિયલી બહુ એમ્બરેસમેન્ટ લાગે. સોશિયલ ફંક્શનમાં જાય તો આમ જોવે તો એમ થાય કે આમ જાતે કરીને કરતા હશે લોકોને. હા, એવું ફીલ થાય, મતલબ આપણે ખુદને બેડ ફીલ હા, થાય. એટલે આપણને એઝ અ ડોક્ટર તરીકે તો ખબર જ હોય, પણ સોસાયટીને ખબર ન હોય ને કે આવી બીમારી છે. તો પાર્કિન્સન ને તમે પેરાલિસિસની જે બધી વાત કરી, તો એની ખરાબમાં ખરાબ કન્ડિશન શું હોઈ શકે એમ, એટલે શું હોય છે પેશન્ટને, તમે વર્ષમાં વર્ષ દર્દી જોયેલું અત્યાર સુધીમાં? વર્સ્ટ એટલે પેરાલિસિસ થાય ને ચાલી ન શકે એટલે વર્સ્ટ જ થઈ ગયું. ઓકે. ચાલતો ફરતો એકદમ એજ્યુકેટેડ માણસ જે ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવતો હતો આજે પેરાલિસિસ થઈ ગયું સાંજે અને કાલથી ખાટલા પર પડી ગયો. ઓકે. મેં એવું સાંભળ્યું છે બ્રેન ડેડ, તો શું આ એ કન્ડિશન સુધી પહોંચી શકે? બહુ અલગ અલગ વસ્તુ છે. ઓકે. બ્રેન ડેડ એટલે એ એવો પેશન્ટ છે કે જે પાછો સારો થવાનો જ નથી. ઓકે. સ્ટ્રોકમાં એવું ન થાય, પેરાલિસિસમાં એવું ન થાય, ઘણી હદ સુધી સારા થઈ જાય. ઓકે. બ્રેન ડેડ તો કેવું આપણે જે સોસાયટીમાં જોઈએ છે ને આજકાલ ઓર્ગન ડોનેશન, કે કે બ્રેન ડેડ એવી વસ્તુ છે કે પેશન્ટનું હૃદય ને ફેફસા ચાલે છે પણ બ્રેન એવું એટલી હદ સુધી ડેમેજ થઈ ગયું છે કે જેમાં હવે રિકવરીના ચાન્સ નથી. પેશન્ટ જીવે તો કેવું વેન્ટિલેટર પર જીવે ને આઈસીયુમાં પડ્યો રહે. ઓકે. તો આપણે પેશન્ટની ક્વોન્ટિટી ઓફ લાઈફ નથી વધારવાની, આપણે ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પણ જોઈએ છે. તો પેશન્ટને ખાલી આઈસીયુમાં રાખવાનો તો કોઈ મતલબ નથી. મતલબ નથી. એટલે બ્રેન ડેડ એ જે ટર્મ છે કે ઇરિવર્સિબલ ડેમેજ ઓફ ધી બ્રેન, ઓકે. કે જે રિવર્સ થવાનું જ નથી. ઓકે. ઓકે. એ જો આપણે ડિક્લેર કરીએ ટાઈમલી તો એનાથી સોસાયટીને બહુ ફાયદા છે. જે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે ઓર્ગન ડોનેશનના, બિચારાઓની કિડની ખરાબ છે, વર્ષોથી ડાયાલિસિસ લાઇનમાં ધક્કા ખાય છે, અને જો એને એક કિડની મળી જાય તો આખું જીવન ફરી જાય. દર્દી માટે આઘાત છે, અચાનક પેશન્ટ બ્રેન ડેડ થાય એટલે એ લોકો એકદમ વિચારી જ ન શકે. પણ એક સમય એવો આવી જાય ને ડોક્ટરને લોકો ડિક્લેર કરે કે આ બ્રેન ડેડ છે, અને પછી રિલેટિવને ખબર છે કે આમાં કંઈ હોપ્સ નથી, તો આવું ડિસિઝન લે તો ઓર્ગન ડોનેશન જે બહુ મોટું એક દાન જ છે. તમે કરોડ રૂપિયા આપો કે એની સામે તમે મહાદાન કિડની છે. આપો, એક પૈસાથી તમે તોલી જ ન શકો. એને આખી તમે નવી જિંદગી આપી છે. એટલે એવી સ્ટેટમેન્ટ લાઈનો મેં ન્યૂઝમાં બી જોયેલી છે કે એક વ્યક્તિએ 5 લોકોનું જીવન યસ, બચાવ્યું. અંગદાન મહાદાન. હમ. એક માણસ હોય એકને આંખ આપે, એકને કિડની આપે, હૃદય આપે, ફેફસા આપે, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ, ગુજરાતનું ફર્સ્ટ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ હમણાં થયું. આ મને આ વાત ઉપરથી એટલું જાણવા મળ્યું કે આ કેવું હોય જનરલી નોન મેડિકો પર્સન, એટલે મારી જેવા વ્યક્તિને તો એવું જોઈએ કે હાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, હા. પણ બ્રેઇન એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આઈ થિંક. કોઈથી વધારે ઇમ્પોર્ટન્ટ નથી. અચ્છા. આ બધી સિંક્રોની છે. અચ્છા. દાળમાં તમે મરચું બી જોઈએ, મીઠું બી જોઈએ, હળદર બી જોઈએ તો જ ટેસ્ટી લાગે. ખાલી મીઠું ભૂલી જાઓ ને બધું નાખો તોય ના ચાલે, મરચું ના નાખો તોય ના ચાલે. એકબીજાની સિંક્રોનીથી આખું. ડોક્ટરો અલગ છે, કાર્ડિયોલોજીસ્ટ છે, ન્યુરોલોજીસ્ટ છે, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ છે, પણ ભગવાને શરીર તો એક જ આપ્યું છે. તમારું મગજ ચાલતું હશે ને હૃદય નહીં ચાલતું હોય તોય નહીં ચાલે, હૃદય ચાલતું હશે ને મગજ નહીં ચાલતું હોય તોય નહીં ચાલે. પણ એક વસ્તુ છે, હૃદય નહીં ચાલતું હોય તમે ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ જશો. ઓકે. હૃદય નહીં, મગજ નહીં ચાલતું હોય, કિડની નહીં ચાલતી હોય, લીવર નહીં ચાલતું, તમે જીવતા રહેશો પણ તડપશો. તમે ડૉક્ટર અત્યાર સુધીમાં જે વાત કરી ને એના ઉપરથી એક વસ્તુ મને લાઇટ થઈ કે છે ને મેન્ટલ હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓબ્વિયસલી. વર્ક માટે અને બોડી માટે તો વધારે. રાઈટ. ઘણા બધા રોગોથી તમે જે રીતે વાત કરી એમ બચી શકાય છે, તો એને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકો? બધાને જ ખબર છે પણ કોઈને કરવું નથી. સવારે વહેલા ઉઠીને ચાલવા જવાનું છે, જંક ફૂડ બંધ કરવાનું છે, ઘરનું ખાવાનું છે, યોગા મેડિટેશન કરવાનું છે, વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું છે, અનનેસેસરી એક્સ્ટ્રા પેલું ફ્રી નેટ આવી ગયું છે એટલે આખો દિવસ બેઠી રહેવાનું છે, સોશિયલ મીડિયાનો યુઝ બંધ કરવાનો છે, ડિજિટલ ગેજેટ્સથી બને એટલું દૂર રહેવાનું છે, ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે સમય આપવાનો છે. જે આપણે એકલા ફોનમાં આમ કરીએ છીએ એની જગ્યાએ આપણા પપ્પા મમ્મી વાઈફ છોકરા છોકરી સાથે બેસવાનું છે. આ જ વસ્તુ છે, નવું કંઈ નથી. વર્ષોથી આપણા જે પૂર્વજો કરતા આવ્યા છે એ જ કરવાનું છે. જે આપણે કરતા નથી અને કરવા માટે એની માટેના ક્લાસીસ ખુલે છે. હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર મેન્ટલ હેલ્થ. આપણને ખબર જ છે પણ ઘરે નથી કરવું. ત્યાં એના ક્લાસમાં જશું તો આપણને સારું લાગશે. હું તો મેન્ટલ હેલ્થ માટે અહીંયા જાઉં છું, હું તો મેડિટેશન કરવા માટે અહીંયા જાઉં છું. પહેલા ક્યાં ક્લાસ હતા, બધા કરતા હતા ને. બહુ સિમ્પલ છે પણ રોજિંદા જીવનમાં ઢાળવું બહુ અઘરું છે. એટલે જે ઢાળી શકે છે એને થાય છે, નથી ઢાળી શકતા એને નથી થતા. અત્યારની મેજર પ્રોબ્લેમ અડલ્ટમાં, મારી એજમાં, આપણા સિનિયરની એજમાં, તમારી એજમાં, તમામ એજમાં સોશિયલ મીડિયાનું જે એડિક્શન જે કહેવાય તેનાથી કેટલી ઇમ્પેક્ટ પડે આપણા માઇન્ડ પ્લસ ન્યુરો, જે આપણું તમે જે બધા સેન્ટરની વાત કરી બોડીના, તેની ઉપર કેટલી ઇમ્પેક્ટ પડે? આપણે છે ને એક આખી બ્રાન્ચ છે સાયકેટ્રી. આપણે દારૂ છોડાવવું, બીડી છોડાવવી, ટોબેકો છોડાવવી, એ લોકો સ્પેશિયાલિટી હું કેમ ન્યુરોમાં લખું કે ભાઈ લખવાનો સ્પેશિયાલિસ્ટ,
ખેંચનો સ્પેશિયાલિસ્ટ, એમ એ લોકો નીચે લખતા હોય હમ. દારૂ તમાકુ ને એવું છોડાવવાના સ્પેશિયાલિસ્ટ. હવે એ લોકોએ નીચે એવું લખ્યું છે સોશિયલ મીડિયા ડી એડિક્શન સેન્ટર. એ હમણાં આવ્યું. હા, એ હમણાં આવ્યું. અને આ ખરેખર હાસ્યાસ્પદ નથી, ખરેખર છે. તમે સાંજે સ્ક્રીન ટાઈમ જુઓ ને તો આપણો 2 કલાક 3 કલાક 5 કલાક 24 કલાકમાંથી 5 કલાક તો આપણા ફોનમાં જાય છે. તમે વિચારો તો ખરા, 60 વર્ષનો હિસાબ કરશું તો ક્યાં પહોંચશે? 10 વર્ષની આપણી લાઈફ સોશિયલ મીડિયામાં કાઢીએ હવે સોશિયલ મીડિયા ખરાબ જ છે એવું નથી કહેતું, એક બહુ મોટો ઇન્ફોર્મેશનનો સોર્સ છે. પણ આપણને છે ને ઇન્ફોર્મેશન કરતાં મગજને મજા આવે ને એમાં વધારે છે. એટલે આપણે પેલું વાંચતા વાંચતા ક્યારે રીલ્સમાં ચડી જઈએ ને ખબર જ નથી રહેતી. રાતે 10 વાગે જઈએ, 2 વાગ્યા સુધી સોશિયલ મીડિયા જોઈને પછી ઊંઘીએ. ઊંઘ પૂરી ના થાય એટલે બીજે દિવસે ચીડચીડા પણ, કામમાં મન ના લાગે. ઊંઘ પૂરી ન થાય એટલે ફ્યુચરમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શનના ચાન્સીસ, એકબીજાની દેખાદેખી, આણે આ લીધું છે, સોશિયલ મીડિયામાં જો ના પોસ્ટ કરીશ મારે કરવાની છે, મારે આટલું કરવાનું છે. હમણાં પેલું આવેલું એક ઇન્ફ્લુએન્સર છે, એના ફોલોવર્સ ન વધ્યા સુસાઇડ કરી લીધું. એટલા હેવી લેવલ ઇમ્પેક્ટ, એટલા હેવી લેવલ પર ઇમ્પેક્ટ કરે છે. એટલે બહુ બહુ જ યુઝફુલ, ધ્યાન ના આપો તો એટલું જ ડેન્જરસ. એટલે સોશિયલ મીડિયા ડબલ એજ સ્વોર્ડ, કંટ્રોલ કરવું બહુ જરૂરી બહુ છે. જરૂરી છે. અને એનાથી અત્યારના અડલ્ટિંગની અંદર બી યાદશક્તિની ઘણી બધી પ્રોબ્લેમ મેજર જોવા મળે છે. સ્લીપ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર યોર મેમરી. તમે નાના હોય તો તમને યાદ હોય તો કે ટીચર કે તમે વાંચીને શું તો જ બીજા દિવસે યાદ રહે. આપણે એનું સાયન્ટિફિક રીઝન છે. શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવા માટે સ્લીપ જરૂરી છે. આજે તમને મોબાઈલ નંબર યાદ આપ્યો 5 દી પછી પૂછો તો ભૂલે જ જાય. વારે વારે તમે નંબર યાદ રાખો, એ રિવોર્ડ સિસ્ટમ જાય, વારે વારે રિવિઝન કરો અને સરખી ઊંઘ હોય તો જ લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થાય. એટલે ઊંઘ બહુ જરૂરી છે મેમરી માટે. ઓકે, માઇન્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્લીપ. આખી નવી બ્રાન્ચ આવી ગઈ સ્લીપ મેડિસિન કરીને. ઓહો, આપણે કેમ ન્યુરોલોજીસ્ટ છે એ રીતે ડોક્ટર હોય સ્લીપ સ્પેશિયાલિસ્ટ, સ્લીપ મેડિસિન. એટલા બધા સ્લીપના ઇસ્યુ છે લોકોને. સ્લીપના ઇસ્યુ નથી, સ્લીપ ઇસ્યુને કારણે બહુ બધી બીમારી થઈ શકે છે. ઓકે, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે સ્લીપને જ સારું રાખશું, પછી બીપીની ગોળી લેવી, ડાયાબિટીસ લેવી, સ્લીપ એપનિયાની લેવી, સ્લીપિંગ પિલ્સ લેવી, મેમરી માટે લેવી, એની કરતાં ખાલી સ્લીપને સરખી રાખો તો કોઈ ગોળીની જરૂર નથી. સ્લીપ એપનિયા શું છે? સ્લીપ એપનિયા એટલે મોસ્ટલી ઓબેસ પર્સન હોય કે જેને કારણે પેલું અહીંયા જે ગળાની અંદર આપણે રાતે સૂતા હોઈએ તો આપણે દિવસે તો આપણે જાગતા હોય ત્યારે જીભ મોસ્ટલી બોલવામાં કામ ચાલતી હોય, જ્યારે સૂઈ જઈએ એટલે જીભ થોડું પાછળ જાય. બીજી વસ્તુ એક સાયન્ટિફિક સિમ્પેથેટિક ને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ હોય આપણી બોડીમાં કે આપણી જે શ્વાસ લેવાની જે શ્વાસ નળી હોય એ સૂતી વખતે થોડી સંકોચાય. જાડા વ્યક્તિ હોય શ્વાસ નળીમાં થોડું ચરબીનો ભાગ હોય એટલે વધારે સંકોચાય, પાછી સૂવે એટલે જીભ પડે એટલે વધારે સંકોચાય. એટલે જે સારી રીતે શ્વાસ ફેફસામાં જવો જોઈએ એ રીતે જતો નથી, જેને કારણે નસકોરા બોલે. અચ્છા, એટલે અચાનક પેશન્ટ શ્વાસ લેતો લેતો બંધ થઈ જાય. બંધ થાય એટલે અંદર કાર્બન ડાયોક્સાઇડ બહાર ના આવી શકે. એક હદ કરતાં કાર્બન ડાયોક્સાઇડ વધે એટલે બ્રેનને સંદેશ આપે કે આ તો બહાર જ નથી નીકળતો, એટલે પાછું જોરથી શ્વાસ લઈએ. થોડું સાયકલ આમ ચાલે ત્યાં પાછું પેલું શ્વાસ લેવાનું બંધ થઈ જાય. એપનિયા એટલે શ્વાસ ન લેવો, સ્લીપ એપનિયા. એટલે આને કારણે ફ્યુચરમાં ઓબેસિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ બહુ મોટું લિસ્ટ છે. બધું થઈ શકે ધીરે ધીરે. સ્લીપ એપનિયા માટે બેરિયાટ્રિક સર્જરી બી લોકો કરાવતા હોય છે. જો તમે એક્સરસાઇઝ ને ડાયટથી વજન ન ઘટાડી શકો તો બેરિયાટ્રિક સર્જરી કરીને વજન ઘટાડો, જેને કારણે સ્લીપ એપનિયા ઘટશે. અને સ્લીપ એપનિયા ઘટશે તો બીજી બધી બીમારી ઘટશે. ઓકે, બહુ આ વસ્તુની મને તો ખ્યાલ જ નહોતી. બહુ સારી ઇન્ફોર્મેશન છે. અને નેક્સ્ટ એવો હતો મારો ક્વેશ્ચન કે સ્ટ્રોક, જે સામાન્ય મેં ઘણી ફેરું જોયું છે, ઇમરજન્સી કન્ડિશન છે આ. રાઈટ. તો જ્યારે હું જોઉં છું મારી આસપાસ સ્ટ્રોકના પેશન્ટને અચાનક સ્ટ્રોક આવે તો એના લક્ષણોને કઈ રીતે સમજવા અને મારું એક્શન શું હોવું જોઈએ? રાઈટ. એક વર્ડ છે બી ફાસ્ટ. બરાબર છે. જ્યારે પણ સ્ટ્રોક આવે એટલે એઝ અર્લી એઝ પોસિબલ ન્યુરોલોજીસ્ટ પાસે તમારે પહોંચવું જોઈએ કે તમને અસેસ કરી શકે. સ્ટ્રોક ઘણા બધા ટાઈપના હોય છે. જે ટ્રીટેબલ સ્ટ્રોક છે ઇસ્કેમિક સ્ટ્રોક છે કે મગજમાં લોહીની નળી હોય એમાં ગંઠાઈ જાય એટલે બ્લડ ન પહોંચે એટલે એ ભાગ કામ ન કરે એટલે પેરાલિસિસના લક્ષણો આવે. એ શરૂઆતના લક્ષણો શું હોઈ શકે? હાથ અને પગ બે બાજુનો કામ કરતા બંધ થઈ જાય, મોઢું ત્રાંસું થઈ જવું, દેખાવાનું અચાનક ઓછું થઈ જવું. અચાનક શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અચાનક થવું જોઈએ. તોતળું બોલાવા લાગવું. આ બધા શરૂઆતના લક્ષણો છે કે જે આને કારણે સ્ટ્રોક આવેલો હોઈ શકે.
એઝ અર્લી એઝ પોસિબલ તમારે ન્યુરોલોજીસ્ટ પાસે પહોંચવું જોઈએ કે જો તમે એ જે અર્જન્ટ ટ્રીટમેન્ટ છે થ્રોમ્બોલાઇસિસ, થ્રોમ્બેક્ટોમી, સ્ટેન્ટિંગ, ધીસ આર ધી લેટેસ્ટ ટ્રીટમેન્ટ ઓકે. જે છેલ્લે આજથી 15-20 વર્ષ પહેલાં એટલી ફ્રીલી અવેલેબલ નથી, જેને કારણે હજારો દર્દીઓ પરમનન્ટ સ્ટ્રોકની ડિસેબિલિટી થતાં બચી જાય છે. ઓકે. સ્ટ્રોકની ડિસેબિલિટી થાય, મેં કીધું એમ ચાલતો ફરતો ઇન્ડિપેન્ડન્ટ માણસ ડિપેન્ડન્ટ થઈ જાય. પાણી પીવું હોય ને તો 2 જણાને બોલાવવા પડે. અને એ બહુ જ્યારે જેના ઉપર વીતે એને જ ખબર હોય. પેલો રોજ બિઝનેસ કરતો એની નીચે 10 માણસ કામ કરતા હોય, એની માટે હવે એને પાણી પીવું હોય ને તો બીજાને બોલાવવો પડે. આખો ઇન્ડિપેન્ડન્ટ માણસ ડિપેન્ડન્ટમાં કન્વર્ટ થઈ જાય. અને આનાથી આપણે બચવું હોય તો પહેલાં તો જે એના ડિસીઝના જે કારણો છે એના ઉપર હું નહીં જાઉં, પણ જો એકવાર થઈ ગયો તો એઝ અર્લી એઝ પોસિબલ પહોંચવું જોઈએ. બી ફાસ્ટ. સાહેબ, મેં જ્યાં સુધી આલ્કોહોલ વિશે સાંભળેલું છે ને ત્યાં સુધી કેવું છે, આલ્કોહોલ બધી વસ્તુમાં ઘૂસેલું હોય હેલ્થમાં, કે આલ્કોહોલને લીધે આમ થાય, આલ્કોહોલના લીધે આમ થાય, પણ અત્યાર સુધી એ વર્ડ ના આવ્યો. તો શું આલ્કોહોલની ઇમ્પેક્ટ નથી ન્યુરોમાં કંઈ? ઓબ્વિયસલી બધા રોગોની જેમ બધી બ્રાન્ચની જેમ ઘણા ખરા ન્યુરોના એવા બીમારી છે જે આલ્કોહોલને રિલેટેડ છે. કોમનલી આલ્કોહોલિક સેરેબેલર અટેક્ઝિયા, સાદી ભાષામાં આલ્કોહોલને કારણે નાના મગજનું સુકાવું, બેલેન્સ જતું રહે. આલ્કોહોલને કારણે પગની નસો સુકાઈ જવી, જેને કારણે હાથ પગમાં ખાલી ચડે. આલ્કોહોલને કારણે સિરિયસ એક્સિડન્ટ, આ બધા કરતાં તો હું મેઇન ગણું છું સિરિયસ હેડ ઇન્જરી. આલ્કોહોલ લઈને તેમ ડ્રાઈવ કરતા હોય જે હેડ ઇન્જરી થાય છે એનાથી મોટો સિવિયર ડિસીઝ કોઈ નથી. જોયેલા છે, માથા ફાટેલા લોકો આવે, આખી જિંદગી પછી આપણે રોયા કરીએ કે અહીંથી જે સારું થઈ જાય, અહીંથી જે સારું થઈ જાય, પછી કંઈ નથી થતું. એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ વન ઓફ ધ ડેન્જરસ થિંગ. અને હમણાં જોઈએ તો ડે બાય ડે સુરતમાં બહુ જ વધી રહ્યું છે. લોકોએ ખૂબ અવેર થવાની જરૂર છે. એટલે ઘણા ડિસીઝ છે. આલ્કોહોલિક સેરેબ્રલ અટેક્ઝિયા કહેવાય, આલ્કોહોલને કારણે નસો સુકાવાનું થાય, આલ્કોહોલને કારણે B12 ઘટે એટલે પાછો સ્ટ્રોક આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણી ઇફેક્ટ હોય. પણ મને પર્સનલી જે લાગે છે ને એ આલ્કોહોલને કારણે થતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ, જેને કારણે જે હેડ ઇન્જરી થાય છે અને આખી જિંદગી એકદમ ડેબિલિટિંગ સિચ્યુએશનમાં માણસો રહે પછી. આલ્કોહોલનું એડિક્શનની પાછળ સાહેબ કોઈ પણ માઇન્ડ ગેમ જ છે. તો તમારા મુતાબિક એડિક્શન ક્યારે થઈ જાય લોકોને આલ્કોહોલનું? સમજો, આમ સાયન્ટિફિકલી વાત કરું ને તો એડિક્શન એક બીમારીનું નામ છે અને એ જીનેટિક બી હોઈ શકે. ઓકે. ખાલી એવું નથી કે તમારા પપ્પાને સ્મોકિંગ અથવા આલ્કોહોલ કરતા જોઈને તમે શીખો છો, પણ એની તલબ તમને તો જ લાગે કે થોડુંક તમારા જીન્સમાં પણ એવું હોય. ઓકે. અને દેટ ઇઝ નોટ એવરીથિંગ રિલેટેડ ટુ ધી જીન્સ. જીનની સાથે એન્વાયરમેન્ટલ ફેક્ટર. આજકાલ જે યંગ જે પિયર પ્રેશર કહેવાય કે તું સિગરેટ નથી પીતો, તું ડ્રિંક નથી કરતો, તું તો યાર એકદમ એમ ફોરવર્ડ નથી, પાર્ટીનો પાર્ટ ના લાગીએ એમ. હા, તું ફોરવર્ડ નથી, તું તો પેલો શું કહેવાય ગામડિયો છે. એટલે પિયર પ્રેશર, લોકોની સાથે એક બની રહેવાની જે ફેક હરીફાઈ છે એને કારણે આપણે એવું લેવું. સોશિયલ ડ્રિંક, સોસાયટીમાં જઈએ તો કે ભાઈ કહે ને કે ભાઈ આ પાર્ટીમાં જા તો આ તો કરવું જ પડે. ઓકે. ગોવા જઈએ તો આલ્કોહોલનું ડ્રિંક કરવું જ પડે, એવું ક્યાં લખેલું છે? એટલે જીનેટિક ફેક્ટર, એન્વાયરમેન્ટલ ફેક્ટર, તમારા ફાધર, તમારા ગ્રુપ સર્કલ, તમે કઈ સોસાયટીમાં રહો છો એ જોઈને બધું તમે શીખો. નો ડાઉટ આ બધા ડેટા બી છે કે અમુક હદ સુધીનું આલ્કોહોલ તમારા હેલ્થ માટે બેનિફિશિયલ છે, પણ એ કોણ ગણીને પીવે છે? પાર્ટીમાં બેસ્યા પછી કોઈની કંઈ લિમિટ જ નથી હોતી. તો હવે ટેકનોલોજી ઉપર થોડીક વાત કરીએ, લાસ્ટ થોડીક ટેકનોલોજી વાઇઝ. તો આજકાલ છે ને ચેટ જીપીટી બધાએ સાંભળેલું છે ને, હર કોઈ નોર્મલ, મારા પપ્પા વાપરતા હતા હમણાં 2 દિવસ પહેલા ચેટ જીપીટી. મેં કીધું પપ્પા તમે શું સર્ચ કરો છો એમ. તો ચેટ જીપીટીમાં લોકો જનરલી હવે તો બોડી રિલેટેડ સર્ચ કરવા લાગ્યા. તો આના માટે કઈ દવા લેવી જોઈએ? રાઈટ. તો ઓવર ધ કાઉન્ટર જે કહેવાય ને ડાયરેક્ટ મેડિકલમાંથી દવા લેવાતી હોય એમાંથી કઈ એવી દવા છે તમારી ન્યુરોની જે ઇમ્પેક્ટ કરે છે ન્યુરોમાં? નહીં, એટલે ઓવર ધ કાઉન્ટર દવાનું ચલણ જે ઇન્ડિયામાં છે, ફોરેનમાં તો અલાઉડ બી નથી. એનું રીઝન શું છે કે એ ભૂલ 100-2 જ પડે. તમને તાવ આવતો હોય અને તમે પેરાસિટામોલ લઈ લો, નોર્મલ વાયરલનો તાવ હશે તમને નુકસાન નહીં કરે, પણ જે 2 દર્દી એવા છે જેને સિરિયસ તાવ છે અમુક બીજી વસ્તુને કારણે, એને પેરાસિટામોલ લઈને 4-5 દિવસ ખાઈ લીધી, એટલે જેને પછી એવા સિરિયર કોમ્પ્લિકેશનમાં લેન્ડઅપ થાય ને પછી એનું બચવું નામુમકિન થઈ જાય. એવી જ રીતે ન્યુરોની વાત કરું તો હેડેક. હવે હેડેક નોર્મલ સાદો ટેન્શનને લીધે પણ હોય અને કેન્સરની ગાંઠને કારણે પણ હોય અને હેમરેજિક સ્ટ્રોક થાય, મગજમાં હેમરેજ થઈ જાય તોય સ્ટ્રોક થાય. તો હવે પેશન્ટને કઈ રીતે ખબર પડશે? એ ગૂગલ પર નાખીએ કે ભાઈ મારા માથા દુખવાનું કારણ શું છે, તે તો 15-20 જણાનું લિસ્ટ 15-20 કારણોનું લિસ્ટ આપશે. તો એની સ્ટડી થોડી કરેલી છે પેશન્ટે. એટલે
ગૂગલ ઇઝ એને તમે બધી રીતે તમે યુઝ ન કરી શકો, જાતેની ટ્રીટ ન કરી શકો, તો ડૉક્ટરનું કામ જ શું છે? આપણે માળ ચણવો છે તો આપણે જાતે કરીએ ભાઈ કેટલા હરિયા નાખવા, કેટલી રેતી નાખવી, જાતે માળ થોડી ચણી શકીએ. જે એક્સપર્ટ હોય, જેનું ભણેલા છે, ગૂગલ કેવું છે બધી ઇન્ફોર્મેશન આપે પણ જનરલાઇઝ આપે. ઓકે. એને કેટેગરાઇઝ ન કરી શકે કે અથવા તો એને એમ તરફ ના આપી શકે ભાઈ આ વસ્તુ આ રીતે થતી હોય. એના પ્રોઝ એન્ડ કોન્સ તમે ગૂગલમાં સર્ચ કરો તો ટમેટાના ફાયદા આવે ને ટમેટાના ગેરફાયદા આવે. સર્ચ કરજો તમે ડિસએડવાન્ટેજ ઓફ ટોમેટો તો એ આવશે. જે માંગો એ આપે ગૂગલ તો. મેં એક રીલ જોયું હતું તમારા ફિલ્ડના રેડિયોલોજિસ્ટ, એણે એવું રીલ મૂકેલું હતું કે એઆઈ હવે ડાયગ્નોસિસ કરી લે છે, સીટી સ્કેન વાંચી લે છે, એક્સરે વાંચી લે છે અને જણાવી દેશે તમને આ પ્રોબ્લેમ છે. તો હું એવું વિચારી શકું કે નેક્સ્ટ એઆઈ ન્યુરોલોજિસ્ટ હશે. જો ટેકનોલોજી બહુ જ સારી વસ્તુ છે. આજથી 20 વર્ષ પહેલાં આપણા સુરતમાં કદાચ મને એમ છે એકાદ MRI સેન્ટર હશે. હવે તમે MRI કરવું હોય તો સેમ ડે અપોઇન્ટમેન્ટ મળે. જે ટેકનોલોજી વધે છે એને કારણે ડેઇલી નવી નવી એડવાન્સ બધા મશીનરી આવતી જાય છે, એને લીધે ડાયગ્નોસિસ કરવામાં બહુ સારું પડે છે. પણ એ ટેકનોલોજી વિકસાવે છે કોણ? માણસ. તો એવું કઈ રીતે બને કે એ ટેકનોલોજી પછી માણસને ગાઈડ કરવા લાગે? હમણાં તમે સાંભળ્યું છે એલોન મસ્ક એક ન્યુરાલિંક ચીપ બનાવે છે. હવે ઘણા લોકો મને પૂછે કે સાહેબ હવે આપણે પેલી ચીપ નાખી દઈએ એટલે આપણે તો સારું ને બધું આપણે મારું મગજ કામ કરે. એવું એટલું ઇઝી નથી, તો ભગવાન શું કરશે? એ ટેકનોલોજી કેવું તમે આખું ગૂગલમાં સર્ચ કરો એટલે કે અથવા તમે ન્યૂઝમાં જુઓ તો એ લોકો જનરલાઇઝ કે અબ ઇન્સાન કો કરેગા રિપ્લેસ એ તો હેડલાઇન કરીને આપે. એવું નથી. ખરેખર એ ચીપ શાના માટે બનાવે છે? ફોર એક્ઝામ્પલ તમને હું એક્ઝામ્પલ આપું કે મારે આ હાથ પેરાલિસિસ થઈ ગયો છે. હવે મારે અહીંયા બાજુમાં જ એસીની સ્વિચ છે. ઓકે. હવે મારે એસી કરવું છે તો આ સ્વિચ તો થાય એમ છે નહીં. એટલે એ લોકોનો કન્સેપ્ટ શું છે કે માણસને વિચારતો આવ્યો કે મારે એસી કરવી છે. ઓકે. પણ એનો હાથ ત્યાં એસી સુધી પહોંચતો નથી. એટલે એ લોકો પોતાના બ્રેનથી એક્સટર્નલ ડિવાઇસીસ છે એની સાથે કનેક્ટ કરવાની એ લોકોની પ્રોસેસ છે. હવે એને વિચાર આવ્યો દાખલા તરીકે મારે એસી કરવી છે, એટલે એ ચીપ અમુક મેસેજીસ એ ડાયરેક્ટ એસીના જે સોફ્ટવેર હોય એની સાથે કનેક્ટેડ હોય અને એસી ચાલુ થઈ જશે. ઓકે. એવી જ રીતે કોઈ પેશન્ટને દેખાતું નથી, તો પેશન્ટ દેખાતું નથી, બ્રેન સ્ટ્રોકને કારણે ઘણી વાર દેખાય ને એમાં થાય શું, પેશન્ટની આંખ સારી હોય પણ એ પ્રોસેસ ના કરી શકે કે હું શું જોઉં છું. ઓકે. તો પેલા આંખના જે કિરણો આવે છે એ બ્રેનમાં પ્રોસેસ કરશે અને ડાયરેક્ટ જે પેલું ખરાબ થઈ ગયેલો પાર્ટ છે એને બાયપાસ કરીને કહેશે કે તું આ જોવે છે. અચ્છા, મીડિયેટર બનાવે છે. મીડિયેટર. એટલે અત્યારે પ્રાઇમરી લેવલમાં એવું છે, કોઈએ ફ્યુચર જોયું નથી, પણ એટ પ્રેઝન્ટ કોઈ પણ એઆઈ ચીપ ન્યુરોલોજિસ્ટને તો રિપ્લેસ નહીં કરે. યુ આર સેફ. આઈ એમ સેફ. તો નેક્સ્ટ હવે ટેકનોલોજી શું શું આવી રહી છે ન્યુરોમાં? બહુ જ આવે છે. તમે બહુ સાંભળ્યું હશે, પેલું તમને ખ્યાલ હોય તો પેલું 17 કરોડનું ઇન્જેક્શન હમણાં કોઈને આપેલું 2-4 વર્ષ પહેલા. એક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કરીને ડિસીઝ આવે છે, તો જે અત્યાર સુધી અનટ્રીટેબલ હતો, હજુ બી અનટ્રીટેબલ જ છે અમુક હદ સુધી, પણ આ ઇન્જેક્શનને કારણે જે પેશન્ટ 5 વર્ષમાં એકદમ ડિપેન્ડન્ટ થતો તે 25 વર્ષે થાય છે. માણસની જિંદગીના 20 વર્ષ પ્રોડક્ટિવ વધારી દીધા. સ્ટ્રોક થ્રોમ્બોલાઇસિસ, આજે 20 વર્ષ પહેલા પેરાલિસિસમાં એવી દવા આવતી નહીં કે તમે 4 કલાકમાં સારું થઈ જાય. થ્રોમ્બેક્ટોમી, જે રીતે વાયર કાઢીને પેલો ક્લોટ ખેંચી લેવો. ઓકે. હાર્ટમાં સ્ટેન્ટ મૂકે એમ હવે બ્રેઇનમાં સ્ટેન્ટ આવવા લાગ્યા છે. એડવાન્સ પાર્કિન્સન ડિસીઝમાં ડીબીએસ સર્જરી, જે ખ્યાલ જ નહોતો, પાર્કિન્સન જ ખબર નથી, એમાં ડીબીએસ સર્જરીની ક્યાં વાત રહી કે જ્યારે દવાઓ કામ નથી ત્યારે ડીબીએસ સર્જરી કામ કરે છે. ઇવન સિમ્પલ માઇગ્રેનમાં પણ પેલી રિબિન આવે છે કે તમારે ગોળી નહીં ખાવાની, એ ટ્રાન્સક્રેનિયલ સ્ટિમ્યુલેટર હોય, એટલે તમારી જે નર્વ્સ હોય એને સ્ટિમ્યુલેટ કરે, એટલે તમારો માઇગ્રેનનો એટેક છે ઓટોમેટિક ડાઉન થઈ જાય. અચ્છા, વિધાઉટ મેડિસિન? વિધાઉટ મેડિસિન. ઓકે. એનું નામ એક્ઝેક્ટલી હું ભૂલી ગયો, આઈ ફોરગોટ એક્ઝેક્ટલી શું નામ છે એનું. એ રિંગ આવે છે. આ બધા એડવાન્સ છે અને ડે બાય ડે રિસર્ચ તો થાય જ. ઓકે. હજુ ઘણા અનફોર્ચ્યુનેટલી અમારી પાસે બહુ એવા બિચારા પેશન્ટ આવે 10-10, 15-15 વર્ષથી પેલી માયોપથી છે, મસલ સુકાવાની બીમારી છે, મોટર ન્યુરોન ડિસીઝ છે, હજુ એની કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી. હોપફુલી રિસર્ચ એ હદ સુધી જાય અને કંઈક એવી નવી દવાઓ તો આ લોકોની જિંદગીમાં નવી આશા આવે. લાસ્ટ ક્વેશ્ચન મારો એ છે કે તમે તમારી ઓપીડીમાં અત્યાર સુધીમાં ફની દર્દી જોયેલો, ફની ઇન ધ વે કે તમને એના લક્ષણો એને જે તમને એક્સપ્લેન કર્યા હોય અથવા તો તમને એમ થયું હોય કે ના ફની તમારા અત્યાર સુધીની ઓપીડીમાં કંઈ પણ એમ રહ્યું હોય તો? ફની એક કિસ્સો કહે છે, ફની દર્દી તો નહીં કહો, એક અમારી એક બીમારી છે પોઝિશનલ વર્ટાઇગો.
પોઝિશનલ વર્ટાઇગોમાં શું થાય કે કાનની અંદરથી એક નાની એવી જે ઓટોલિન્થ કહેવાય કાંકરીઓ એ ખસી જાય, હમ. એટલે જેને કારણે કાન અને આંખની વચ્ચે કનેક્શન હોય. હમ. એટલે જ્યારે કાંકરી ખસી જાય એટલે જ્યારે એની જગ્યાએ આવવાની કોશિશ કરે ત્યારે આ કનેક્શનને કારણે આંખના ડોળાને ગોળ 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 ફેરવે, એટલે આપણને બધું ફરતું હોય ને એવું લાગે. એટલે પેશન્ટ માટે એ ચક્કર બહુ ડેન્જરસ હોય, એને એમ લાગે બધું ફરે છે મારી આસપાસ, એ ચાલી ન શકે. હમ. અને એમાં કેવું છે, એમાં દવા કરતાં એક્સરસાઇઝનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અચ્છા. તો એ મારી પાસે આવ્યું અને ડાયગ્નોઝ કર્યું કે ભાઈ આ બીપીપીવી છે, અને એપ્લિસ મેન્યુઅર કરીને એક ટાઈપની એક્સરસાઇઝ આવે એ કરાવી. હવે પેશન્ટ વ્હીલ સ્ટ્રેચર પર આવ્યું ઓકે. અને મને કે સાહેબ દાખલ કરી દો ને આઈસીયુમાં જ રાખજો, બીજે કંઈ તો મોકલતા જ નહીં, એવું ફરે છે, હું વયો જાય મારી આ બધી પ્રોપર્ટી કોણ સાચવશે. અને મેં જોયું તો બીપીપીવી હતું, એને એ બીપીપીવીનું એપ્લિસ મેન્યુઅર કર્યું અને એકદમ એને નોર્મલ થઈ ગયું 2 મિનિટની અંદર. ઓકે. વિધાઉટ મેડિસિન ટ્રીટ થઈ જાય. વિધાઉટ મેડિસિન ટ્રીટ, કેમ કે મેન એમાં ટ્રીટમેન્ટ દવા નથી, એમાં મેન્યુઅર છે કે પેલી આપણે કસરત કરીને પેલી કાંકરી ખસી ગઈ છે એને આપણે એની જગ્યાએ મૂકી દઈએ. ઓકે. બરાબર. પણ સારું થઈ ગયું ને એકદમ હેપી થઈ ગયો કે સાહેબ આ શું કર્યું, કે તોય મને એડમિટ કરી દો. મેં કીધું ના ના કાંઈ જરૂર નથી, એને રજા આપી દીધી. પછી બીજા દિવસે મારો ફોટો પાડવા આવ્યો. મેં કીધું શું થયું, એ કે મારે તમારો ફોટો મારા કેબિનમાં મૂકવો છે. મેં કીધું આ કોઈ મોટી વસ્તુ નથી, કાલે તમે ગભરાઈ ગયા હતા, પણ આમ પેલું કે ને આપણને ડૉક્ટરને અમારા માટે ડૉક્ટર્સ માટે બહુ સારી વાત છે, લોકો અમને સેકન્ડ ગોડ તરીકે ગણતા હોય છે અને આટલા સારા અમને કોમ્પ્લિમેન્ટ મળતા હોય છે. પણ આ ટાઈપની ઘણી વખત ફની કિસ્સા થતા, એમ હશે ઘણા પણ એક્ઝેક્ટલી ઓન ધ પોઈન્ટ મને યાદ નથી આવતા. સરસ. બહુ બધી જાણકારી મળી, સ્પેશિયલી માઇન્ડ વિશે, કે માઇન્ડનું એટલું મોટું અને વધારે ઇમ્પોર્ટન્સ છે. અને નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ત્યારે ન્યૂ ટેકનોલોજી સાથે મળીશું, નવી ટેકનોલોજીની જે વાતો સાથે મળીશું. થેન્ક્સ ફોર કમિંગ. ઓકે, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી એઝ વેલ.